ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વતી નમઃ. ઓમ શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમસ્તે પરમહંસ સ્વાદિત ચરણ કમલ ચિન્હ કરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રી રામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મીયસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત तं नृसिंहमहं भजे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च. આ અધ્યાય ત્રીજા સ્કંદના 7મા અધ્યાયનો પ્રારંભ જ વિદુજીના પ્રશ્નથી થાય છે. મૈત્રેયજીએ એમને સંતોષકારક ઉત્તર આપ્યો અને હવે પછી પાછા જે મૈત્રેય જે કહ્યું હતું એને અનુસંધાને અનેક પ્રશ્ન પૂછે છે. સ્વર્ગના સંદર્ભમાં વિસર્ગ, સ્વર્ગની વાત કરી. વિસર્ગ એટલે બ્રહ્માજીથી માંડીને થયેલી ભગવાનની સૃષ્ટિ. એ પણ બહુ જરૂરી છે કારણ કે ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ છે એક મિનિટ. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ શું છે કે વાનરમાંથી મનુષ્ય બન્યો. વાનરમાંથી તો વાનર જ બને છે, પણ આ તો મનુની પરંપરા છે. મનુષ્ય એટલે મનુની પરંપરા, એની વાત પૂછે છે. સાથે સાથે શ્રાદ્ધ, પછી પિતૃઓનું વિશે પૂછે છે અને છેલ્લે દાન, તપ વગેરેનો શું ફળ છે. દાન, તપ, ઈષ્ટાપૂર્તિ, એનું શું ફળ છે અને આપત્તિના સમયે મનુષ્ય કયા પ્રકારનો ધર્મ બચાવવો જોઈએ એનો પણ પ્રશ્ન કર્યા પછી આપણે 36 શ્લોક સુધી જોયું હતું બે વખતે. તો 35મા શ્લોકમાં એ છે કે
બહુ સુંદર પ્રશ્ન કરે છે કે આટલા બધા પ્રશ્નો તો મેં કર્યા, પણ મને મહત્વનો તો આ પ્રશ્નમાં રસ છે. શું છે? 35મા શ્લોકમાં કહે છે, એનવા ભગવાન તુષ્યે ધર્મયો નિર્જનાર્દનઃ સંપ્રસીદતિ વા એષાં એતત્ પ્રખ્યાહિ ચાનઘ. મને કહે છે, મૈત્રેય ઋષિને કહે છે કે તમે તો નિષ્પાપ છો, કર્મ મન અને વાણીથી તમે નિષ્પાપ છો. એવા હે અનઘ મને કહો, કોણ? ભગવાન જનાર્દન. શું છે? ધર્મ યોની. જે ભગવાન જેનાથી આ ધર્મની ઉત્પત્તિ થાય છે એવા જે જનાર્દન છે, એના દૃશ્યેત જેના વડે એ સંતોષ પામે છે. અને એટલું નહીં, સંપ્રસિદ્ધતિ એશામ જેના વડે એ અતિ પ્રસન્ન થાય છે, તે આખ્યાહી તે મને કહો. અને ભગવાનને શું કરવાથી પ્રસન્ન થાય, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કેવી રીતે કરાય એ મને કહો. અને તમારે કહેવું જ જોઈએ, કારણ કે તમે કહો છો ગુરુ સ્થાનીય છો. અને આપણે ઘણી વખત સાંભળ્યા છે, અપૃષ્ટમ ચાપી ગૃહ્યાત, પ્રશ્ન પૂછવામાં ન આવે તો પણ ગુરુ કહી શકે. દીન વત્સલા. હા, એ તો દીન વત્સલ છે, પણ અહીંયા બહુ મહત્વનો એક વિષય આપ્યો કે શિષ્યને ગુરુ કહી શકે, કારણ કે દીન વત્સલ છે. મા બાપ પુત્રને કહી શકે, કારણ કે એનું હિત ઈચ્છનાર છે માટે. પણ એ પુત્ર કેવો હોવો જોઈએ, શિષ્ય કેવો હોય તો જ એને કહેવાય. અને બહુ સુંદર છે, અનુવ્રતામ છે ને, અનુવ્રતામ શિષ્યાણામ પુત્રાણામ ચ દ્વિજોત્તમામ અનપૃષ્ટામ અપી ગુરુઃ ગુરવો દીનવત્સલાઃ. ગુરુ કેવા છે? દીનવત્સલા, કરુણાના સાગર છે. પોતાના શિષ્યનું હિત એ જુએ છે. અને એટલે કદાચ ન પૂછે છતાં પણ એનું હિત રહ્યું હોય તો કેવું છે. પણ કેવા હોય છે? અનુવ્રતા. શિષ્યમાં કેવો હોય કે જે આજ્ઞાંકિત હોય, જેને ગુરુ માટે માન હોય એને જ કહેવાય. જેને માન હોય એને શિષ્ય પણ ન કહેવાય આપતો. અને એને ગુરુજીએ કેવું જોઈએ માટે હું આપણો શિષ્ય છું, આપ ગુરુસ્થાનીય છો, દીનવત્સલ છો, એટલે મને તમે મારું હિત શેમાં છે એ તમે કહો. એ પછી આગળ પણ 37મા શ્લોકમાં પ્રશ્ન કરે છે, તત્વાનાં ભગવંસ્તેષાં પતિતા પ્રતિશક્રમઃ તત્રેમં ચ પાસીરં કપુસ્વિન્મનુસેરતે. પછી કહે છે, હે ભગવાન, તત્વાનાં ભગવંતેષાં પતિતા પ્રતિશક્રમણઃ. તત્વાનામ એટલે અમર તત્વ, પૃથ્વી વગેરે. હે ભગવાન, તેષાં તત્વાનામ એ તત્વો જે કયા મહત તત્વથી શરૂ કરીને પૃથ્વી સુધીના જે તત્વો છે, પતિતા એટલે કયા પ્રકારે પ્રતિસંક્રમણ, પ્રતિસંક્રમણ એટલે પ્રલય. એટલે કે હે ભગવાન, આપે જણાવેલા જે તત્વો છે એના કેવા કેટલા પ્રકારે પતિતા, કેટલા પ્રકારે પ્રલય થાય છે. પછી બીજું શું જાણવા માંગે છે, તત્ર ઇમં ક ઉપાસીરં. અને એ વખતે તત્ર એટલે પ્રલય વખતે, ઇમં એટલે આ એટલે ભગવાન પરમાત્મા એ તો સુઈ જાય છે. ભગવાનનું પ્રલય નથી હોતું, આ બધા ભગવાનમાં સમાઈ જાય છે. ભગવાન પોતાના શ્રેષ્ઠ સેવા પર સૂતા છે. અને એ વખતે ઉપાસીરન, કોણ એની ઉપાસના કરે છે, એટલે કે સેવા કરે છે. જેમ રાજા સૂઈ ગયા હોય ત્યારે સેવકોને વીંજવા નાખતા હોય, ચામર નાખતા હોય, બરાબર ને, ચામર ઢોળતા હોય, વીંજણો નાખતા હોય, પવન નાખતા હોય, ચામર ઢોળતા હોય, કે જે મચ્છર વગેરે એમને કરડે નહીં, વગેરે વગેરે. એ રીતે એવા કોણ છે કે જે ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનની સેવા કરે છે. એક રાજા સૂતા હોય તો એ સૂતા રાજાની જેમ સેવકો સેવા કરે છે, એ ભગવાન સૂઈ જાય છે ત્યારે કયા તત્વો એની સેવા કરે છે, કોણ એની સેવા કરે છે. અને કઉ સ્વીત અનુસેવતે. સ્વીત એટલે પ્રશ્ન, પ્રશ્ન કરે છે. કયાને કારણે પ્રશ્ન છે, અવ્યય પણ છે. કોણ
ભગવાનની પછી અનુસેર તે ભગવાનની પછી સૂવે છે, એટલે કે ખરેખર ભગવાનની પછી સૂવે છે. એટલે કે શું કે કોણ એવા છે જે ભગવાનના પાર્ષદ છે કે જે એટલે કે જે તેન ભગવત પાસાદિનામ તત્ભક્ત તત્લોકસ્ય નિત્યત્વાન. કેટલાક એવા છે કે જે પ્રલય વખતે પણ એમનો લય થતો નથી. એ જે ભગવાનના પાર્ષદો છે એ ભગવાનના ધનમાં હંમેશા રહે છે. એ કેટલા છે, કોણ છે? ખ્યાલ આવ્યો? 3 પ્રશ્ન પૂછ્યા. એક તો પ્રલય વખતે આ તત્વો કયા પ્રકારે લય પ્રકાર છે, કયા પ્રકારે લય પામે છે. બીજું, કોણ ભગવાન જ્યારે સૂઈ જાય છે ત્યારે રાજા જેમ સૂઈ જાય એની સેવા કરે એમ કોણ એની સેવા કરે છે. અને કેટલાક એવા છે કે જેમની પછી સૂવે છે. ભગવાન પછી સૂવાની વાત નથી, પણ એ કેટલાક એવા છે કે જે હંમેશા ભગવાનના લોકમાં નિત્યધામમાં પાર્ષદ એ રહે છે. એ કેટલા છે, કોણ છે, એ પણ અમને તમે કહો. પછી આગળ કહે છે પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનમ ચ નિગમ ચ યત્તત ગુરુ શિષ્ય પ્રયોજનમ. પુરુષસ્ય ચ સંસ્થાનમ. પુરુષ એટલે અહીંયા જીવ, સંસ્થાન એટલે તત્વ. પુરુષસ્ય સંસ્થાનમ એટલે જીવનું તત્વ. અને સ્વરૂપમ વા પરસ્ય ચ, અને પરસ્ય ચ એ પરસ્ય સ્વરૂપમ પરમાત્માનું સ્વરૂપ. જીવનું તત્વ એટલે કે ઉપાસનાથી જે સ્થિતિથી સમ્યક સ્થિતિ અને પરમેશ્વરનું સ્વરૂપ બંને કેટલા અંશે ભેગા થઈ જાય, એક થઈ જાય. પણ કેવી રીતે થાય? પછીની ચિત્રમાં કહે છે જ્ઞાનમ ચ નૈગમમ યત્તત ગુરુ શિષ્યો પ્રયોજનમ. અને એના માટે નૈગમમ એટલે ઉપનિષદ, નૈગમ એટલે ઉપનિષદમ તથા જ્ઞાન. ઉપનિષદમાં જે જ્ઞાન કહેવામાં આવ્યું છે જેના કારણે જીવ ભગવાન સાથે એક થઈ જાય છે. પણ એના માટે બીજું સરસ વાક્ય છે જ્ઞાનમ નૈગમમ યત્તત ગુરુ શિષ્ય પ્રયોજનમ. ગુરુ શિષ્ય પ્રયોજન. ગુરુ અને શિષ્યનું શું પ્રયોજન છે? એટલે શું કે ગુરુની કઈ આવશ્યકતા છે? આ ઉપનિષદમાં આપેલા જ્ઞાનમાં શિષ્યને ગુરુની કોઈ આવશ્યકતા છે કે જાતે લઈ શકે? અને શિષ્ય બનવાની આપણે આવશ્યકતા છે? આપણે જાતે ન વાંચી દઈએ. અને ઘણી બધી વખત લોકોને થાય છે બધું પુસ્તકો એટલા બધા છે અને બધું ગૂગલ છે, કેમ ગૂગલમાં પૂછે બધું મળે, કશું મળે ગમે તે, પણ જ્ઞાન ન થાય. જ્ઞાન ન થાય એ આપણું પોતાનું ન થાય. એના માટે શિષ્યત્વ સ્વીકારવું પડે. એ શિષ્યત્વની જરૂર છે. કેમ કે આ પ્રશ્ન બધાને થાય છે કે કોઈના શિષ્ય બનવું એટલે પોતાનો અહંકાર એના ચરણે થવો. એ આપણા હિતમાં કહે એને આપણે બચાવવું, એને આપણા જૂથમાં મૂકવું એ સરળ નથી. કોઈના વચન શું કામ મેં માનીએ? ભાઈ મને તો ખબર છે, અને કહે ને અત્યારે તો પાછા લોકો ગૂગલમાં પૂછો બધું જવાબ મળશે. એટલે મારે કેમ એની વ્યક્તિની જરૂર છે? એને હું એનું શિષ્યત્વ શું કામ સ્વીકારું? એ કેમ મારે શું કામ કરવું? ભાઈ હું મારી જાતે નહીં કરું? એવું થઈ શકે ને? એટલે કે છે જો આ વિદુરજી પ્રશ્ન પૂછે છે અહીંથી કોઈને કહેવામાં આવતું નથી. ગુરુજી કહે છે ગુરુ શિષ્ય પ્રયોજનમ. આ ગુરુ અને શિષ્યનું શું પ્રયોજન છે? ગુરુ કરવા કે ગુરુ હોવા એનું કોઈ પ્રયોજન છે? શિષ્ય બનવું એનું કોઈ પ્રયોજન છે? એ પણ મને કહો. અને પુરુષસ્ય સંસ્થાનમ એટલે જીવનું તત્વ અને પરસ્ય સ્વરૂપમ પરમાત્માનું સ્વરૂપ જે ઉપનિષદના જ્ઞાન આપ્યું છે તે, અને ગુરુ શિષ્યનું શું પ્રયોજન છે એ મને તમે કહો, બતાવો. અને મૂકવું પડે આપણે શબ્દમાં ક્રિયા. પછી આપણે કહે છે પોતે જ પૂછે છે કે ગુરુ શિષ્યનું શું પ્રયોજન છે. પાછા એ જ કહે છે આગળ 39મા શ્લોકમાં, 7મા અધ્યાયનો 39મો શ્લોક નિમિત્તાનિ ચ તસ્યેહ પ્રોક્તાન અન્યઃ સુરીભિઃ
સ્વતો જ્ઞાનમ કૃતઃ પુંસાં ભક્તિ વૈરાગ્યમેવ વા. પછી એ અનઘ દશા કે છે નિષ્પાપ એ અનઘ સુરુભી એટલે વિવેકી, જે વિદ્વાન છે, સુરુભી એટલે જે વિદ્વાન છે, વિવેકી છે, એને શું છે તસ્ય નિમિત્તાની, પેલું શબ્દ છે નિમિત્તાની એટલે સાધનાની, સાધન, અને તસ્ય એટલે જ્ઞાનસ્ય, જ્ઞાનસ્ય પ્રોક્તાની અનઘ સુરુભી એટલે વિદ્વાન છે, વિદ્વાનો વડે પ્રોક્તાની એટલે કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? તસ્ય નિમિત્તાની, તસ્ય જ્ઞાન માટેના સાધન, વિદ્વાનો વડે જ્ઞાન માટેના જે સાધન છે એ શું છે? ભક્તિ, વૈરાગ્ય, વિવેક, આ બધું. પણ એ એવી રીતે શક્ય બને કે સ્વતો જ્ઞાનમ કૃતઃ પુંસાં ભક્તિ વૈરાગ્યમેવ વા. સ્વતઃ પોતાની જાતે જ, જ્ઞાનમ કૃતઃ જ્ઞાન કેવી રીતે થઈ શકે? એટલું જ નહીં, ભગવાનમાં ભક્તિ પણ વિદ્વાન પુરુષોને સેવાથી મળે, આ ભાગવતને એમના દ્વારા જાણવાથી મળે, અને વૈરાગ્ય પણ એનાથી જન્મે. ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન ઉત સ્વતઃ, કોઈ જાતે તો પોતાની જાતે મનુષ્ય જ્ઞાન, ભક્તિ કે વૈરાગ્ય મેળવે ક્યાંથી? એટલે ખરેખર જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ માટે તો વિદ્વાનનો જ આશ્રય છે. અને વિદ્વાન જ્ઞાન ક્યાંથી લાવે છે? ઉપનિષદમાં, અને ઉપનિષદને જ અહીંયા ભાગવતમાં સરળતાથી જ્ઞાન આપવામાં આવ્યું છે. એટલા માટે કહે છે કે વિદ્વાનો દ્વારા જે કહેવામાં આવ્યા છે તે જ્ઞાનના સાધનો, તસ્ય સાધનાની નિમિત્તાની, એના જે સાધનો છે કયા? જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. સ્વતઃપતઃ એ કેવી રીતે પોતાની જાતે આવી શકે? ખરેખર જાતે આવી શકે નહીં, અને એટલા માટે પણ કોઈના શરણે જવું પડે, શિષ્ય બનવું પડે. અને શિષ્ય બનવું પછી સરળ નથી. એ કદાચ તમને પહેલાં પણ વાત કરી હતી, બહુ ડાયરેક્ટર કક્ષાની વ્યક્તિ, બહુ ઊંચા હોદ્દા પર, એટલે એને કહેવામાં આવે કે ભાઈ અમારા ગુરુજી આવ્યા છે, સ્વામીજી મહારાજ, તમે આવજો ને? તો હું આવું છું, પણ છેલ્લે બેસું, કોઈ જોઈ ન જાય કે હું સત્સંગમાં આવું છું. મને જ્ઞાન તો છે, પણ હું આવીને જ્ઞાન લઉં છું, બધાને ખબર પડવી જોઈએ નહીં. ખ્યાલ આવ્યો? એટલે શિષ્યત્વ સ્વીકારવું એ સરળ છે નહીં, જ્ઞાન છે. 40મા શ્લોકમાં બહુ સુંદર વાત કરે છે. એતાન્મે પૃચ્છત પ્રશ્નાન હરે કર્મ વિવિત્સયા બ્રૂહિ મે અગ્નસ્ય મિત્રત્વાत् અજયા નષ્ટ ચક્ષુષુને પુને. એતાન્મે પૃચ્છત પ્રશ્નાન હરેઃ કર્મ વિવિત્સયા. એતાન્મે પૃચ્છત પ્રશ્નાન, આ મેં તમને જે પ્રશ્ન પૂછ્યા છે એના માટે હરેઃ કર્માણિ વિવિત્સયા, હરિની પરમાત્માના કર્મોની વિવિત્સયા જાણવાની ઈચ્છાથી. આજે બધા પ્રશ્નો પૂછી રહ્યા છે કે એ મને કોના માટે પૂછ્યા છે? ભગવાનના કર્મોને જાણવાની ઈચ્છાથી. કેમ ભાઈ? કારણ કે બ્રૂહિ મેં અજ્ઞસ્ય, હું તો અજ્ઞાની છું. મેં અજ્ઞસ્ય બ્રૂહિ, મને તમે કહો. અને તમે કોણ છો? અજયા નષ્ટ ચક્ષુષુ. અજયા એટલે અવિદ્યા, અવિદ્યા વડે નષ્ટ ચક્ષુષુ, તમારા જ્ઞાન ચક્ષુ ખુલી ગયા છે. તમે અજ્ઞાનને નાશ કરેલો છે, એટલે તમે જ્ઞાન ચક્ષુ ધરાવવા છો. માટે કેવી રીતે? મિત્રવત. મૈત્ર મુનિ માટે નથી કહેતા, પણ મિત્રવત. મિત્રવત એટલે હિતકૃતત્વાत्. મિત્ર હંમેશા બીજા મિત્રનું હિત જોવે, પ્રેમ હોય. એટલે તમે મિત્રવત, તમે મિત્રવત એટલે મિત્રની જેમ, એટલે કે હિતકારક, તમારા હિત જ બનીને મને તમે કહો આ બધા પ્રશ્નો. કારણ કે મારે
એના દ્વારા ભગવાનના કર્મોને જાણવાની જ ઈચ્છા છે. ખ્યાલ આવ્યો? આપણે એમ લાગે કે આ બધા પ્રશ્નો સૃષ્ટિના સમતલમાં અને સ્વર્ગના સમતલમાં કે છે, પણ એ તો ભગવાનની ભક્તિ જ કરે છે. ભગવાનના કર્મ જાણવા એટલે ભગવાનની ભક્તિ કરવી બહુ મહત્વનું છે. આપણને આમ કોઈ કહેનાર ટીકાકાર કે કોઈ ન મળે તો આપણને તેમ થાય કે તો ખાલી પ્રશ્નો છે. ના, પ્રશ્ન નથી. હવે આગળ કહે છે 41મા શ્લોકમાં ઓમ સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ તપોદાનાનિ ચાનઘ જીવાભયપ્રદાનસ્ય ન પૂર્વિં કલામપી. બે વસ્તુ સુંદર કે છે. બે વસ્તુ બતાવે છે. સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ તપોદાનાનિ ચાનઘ. એ અનઘ સર્વે વેદાશ્ચ એટલે બધા જ વેદનું અધ્યયન. યજ્ઞ, તપ, દાન, ન પૂર્વીન છે પેલા કહીશું, ન પૂર્વીન કલામપી. એટલે એક અંશ પણ શું અંશ પણ ન પૂર્વીન એ કરતો નથી. એક અંશ પણ એ કરતો નથી. શું નથી કરતો? જીવસ્ય અભય પ્રદાનસ્ય. આ તમે ગમે તેટલા યજ્ઞ કરો, વેદનું પારાયણ કરો, પઠન કરો, દાન આપવું. દાન પણ મોટી વસ્તુ છે. કોઈને ભૂખ્યાને દાન આપવું, વસ્ત્રદાન કરવું, દીપદાન કરવું, ઘણા બધા દાન છે. પણ એ બધા દાન તમે કદાચ કરો, કોઈને જ્ઞાન આપો, એટલે ભૌતિક જ્ઞાન આપો, પછી કોઈને મકાન આપી દો, કોઈને સોના જરૂર છે, કોઈને જમીનની જરૂર છે. કેટલા બધા દાન છે. બધા તમે દાન પણ કરો. પછી તપ પણ કરો. ઉચ્ચ ચાંદ્રાયણ, એકાદશી ને કેટલા તપ છે લોકોના. બધા ગમે તે તપ કરો, યજ્ઞ કરો, બધું કરો. પણ બધાનું સ્થાન એનું જે પુણ્ય છે, કારણ એના દ્વારા પુણ્ય તો મળે જ છે. એ બધા પુણ્યનું એટલું છે. એ બધું પુણ્ય જીવને જે અભય પ્રદાન કરે છે એનાનું એક અંશ છે. બહુ જ તુલ્ય ઓછું છે. જેમ કોણ કહે છે? લંકીની હનુમાનજી મહારાજને કહે છે ને કે સત્સંગનું જે તુલા છે એ બધા કરતાં સ્વર્ગના કરતાં પણ કોઈ સ્થાન નથી, તુચ્છ છે. અહીંયા પણ કહે છે કે જીવને અભય કોણ આપી શકે? જ્ઞાન છે. જીવને અભય જ્ઞાન આપે, તત્વજ્ઞાન, અથવા તો ભક્તિ પ્રદાન હોય. તેમ કે ભગવાનની શરણાગતિ અને દૃઢ વિશ્વાસ હોય તો ભગવાન એને મુશ્કેલીમાંથી મુક્ત કરે. પણ છેલ્લે જ્ઞાન તો અભયતામાં તો સિદ્ધ થવું જ છે. શરણાગતિ હોય, ભગવાનમાં દ્રઢતા હોય તો એને થાય કે મને જીવનમાં જે મુશ્કેલી આવી છે, મને જીવનમાં મુશ્કેલીને કારણે જે ડર લાગી રહ્યો છે એ મારે ભગવાન શરણ છે. પણ છેવટે અભય પૂર્ણ રૂપે અભય તો જ્ઞાનમાં જ મળે. અભયમ પ્રતિષ્ઠા વિંદતી. અને એટલા માટે ભગવાન પણ કે છે આ ગીતામાં, યજ્ઞે વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત્ પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. દાનેષુ યત્ પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગિમ પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ. ત્યાં પણ કહે છે ભગવદ્ ગીતામાં, વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત્ પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. જે પુણ્ય ફળ છે એ કહેવાનું છે એ બધું અત્યેતિ એને પણ બહાર કરી જાય છે. એ સૌથી મોટું દાન કયું છે? જ્ઞાનદાન. કયું? ભગવાનનું જ્ઞાનદાન. અને એટલા માટે ગોપી પણ કહે છે, ગોપી ગીતમાં શું કહે છે? ભૂમિ શું છે? આવડે છે ગોપી ગીત? ભૂમિ ગૃણંતિ ભૂરિતા જનાઃ. ભૂમિ ગૃણંતિ ભૂરિતા જનાઃ. જે વ્યક્તિ આ પૃથ્વી ઉપર આ જ્ઞાન આપે છે ને એના જેવો મોટો દાની કોઈ નથી. કારણ કે જ્ઞાનથી જ શ્રેષ્ઠ બીજું કોઈ છે જ નહીં. એટલે એની પણ જ્ઞાનની પણ મહત્તા બતાવે છે કે એ મને તત્વોપદેશ કે જીવને અભય પ્રદાન કરે એ પણ મને કહો, અને એના માટે હું આપને શરણે છું. પછી આગળ કહે છે, જ્યારે આટલું કહ્યું ત્યારે સુખદેવજી મહારાજ
પરીક્ષિતને કહે છે. શું કહે છે? શ્રી શુક ઉવાચ સ ઇત્થમાપૃષ્ટ પુરાણ કલ્પ ગુરુ પ્રધાનેન મુનિ પ્રધાનઃ પ્રવૃત્ત હર્ષો ભગવત કથાયામ સંચોદિતસ્તમ પ્રસન્નિવહાઃ. એટલે કે સુખદેવજી કહે છે સહ ઇત્થમ આપૃષ્ટ પુરાણ કલ્પ ગુરુ પ્રધારેણ મુનિ પ્રધાન પ્રવૃત્ત હર્ષ ભગવત કથાયામ. તો કે છે સ ઇત્થમ એટલે આપણે પેલું જોઈએ ગુરુ પ્રધાનેન, ત્રીજી વિભક્તિ છે ગુરુ પ્રધાનેન. ગુરુમાં જે પ્રધાન મુખ્ય છે, મુખ્ય ગુરુવર્ય વિદુરજી, ગુરુમાં જે પ્રધાન જે શ્રેષ્ઠ છે એવા વિદુરજીએ પ્રધાનેન સ ઇત્થમ પૃષ્ટમ પુરાણ કલ્પ, કલ્પ એટલે પ્રકાશ કરનારો, પુરાણને પ્રકાશ કરનારા એવા જે પ્રશ્નો છે એ જ્યારે વિદુરજીએ પૂછ્યા ત્યારે મુનિ પ્રધાનેન, એટલે મુનિ પ્રધાન એટલે જો મુનિ પ્રધાન છે એટલે પેલી વિભક્તિ છે એના વડે નહીં, મુનિ પ્રધાન, મુનિઓમાં જે પ્રધાન છે, જે પ્રધાન એટલે શ્રેષ્ઠ છે એ કોણ છે? મૈત્રી મુનિ. મુનિ પ્રધાન પ્રવૃત્ત હર્ષ, એમનામાં એકદમ આનંદ ઉઠવા માંડ્યો. કેમ? કારણ કે ભગવત કથાયામ સંચોદિત તત્તમ, ભગવાનની કથાની વાત શબ્દના પ્રેરિત છે ને, સંચોદિત ઉદિત કહેવામાં આવ્યો. જ્યારે ભગવાનને પ્રકાશ કરનાર પુરાણમાં જે વાત થઈ કે જ્યારે ભગવાન વાત કરવાની છે ત્યારે પ્રવૃત્ત હર્ષ મુનિ પ્રધાન, પ્રવૃત્ત હર્ષ બને સાથે જશે. જે મુનિનો આનંદ એકદમ વધી ગયો. કેમ વધી ગયો? ભગવત કથાયામ સંચોદિત, એટલે એકદમ આનંદ વધી ગયો. અથવા તો તમે બીજી પહેલો તો મુનિ પ્રધાન પુરાણ કલ્પ, તો પુરાણમાં પ્રકાશિત અર્થને કેવા જે સમર્થ છે એવા મુનિ, પુરાણમાં પ્રકાશિત અર્થને જે કેવા સમર્થ છે એવા મુનિ શ્રેષ્ઠ, એને જ્યારે ભગવાનની કથા કહેવાની વાત થઈ એટલે એકદમ આનંદ મગ્ન બની ગયા. પ્રવૃત્ત હર્ષ, એમનામાં આનંદ વધી ગયો અને એટલા માટે પ્રસન્ન એવ આહ, એકદમ પ્રસન્ન થતા એમણે કહ્યું, એટલે કે જ્યારે પૂછ્યું ત્યારે, અને સંતને શું છે ભગવાન કથાની વાત હોય કેમ સંસારની વાત કરે તો સાંભળે ખરા, ભગવત સંબંધી પ્રશ્ન પૂછાય તેને આનંદ થઈ જાય. અને ભગવાનની વાત પૂછી છે, સંસારની વાત તો સાંભળે, માર્ગદર્શન પણ આપે, એને ખબર છે કે એને માર્ગદર્શન આપીશું ત્યારે એને જે અનુકૂળ હશે કરશે. એટલે જેને ભગવત સંબંધી પૂછે ત્યારે એમ કે ખરેખર ભગવાનની ઈચ્છા છે ત્યારે એને આનંદ આવે. આ મુનિ પ્રધાન મૈત્રેયજીને જ્યારે વિદુરજીએ પ્રશ્ન ભગવત સંબંધી પૂછ્યો એટલે એકદમ આનંદ થઈ ગયો અને પ્રસન્ન થતા એ વિદુરજીને કહેવા લાગ્યા. પણ અહીંયા વિરામ થાય છે, એટલે અધ્યાયની સંપૂર્ણ થાય છે. એટલે આપણે વાંચીને ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય અધ્યાયે સપ્તમોધ્યાય કૃષ્ણાર્પણમસ્તુ. ભગવાને જે આપણી પાસે અધ્યયન કરાવ્યું એ ભગવાનને અર્પણ કરીને હવે આપણે 8મા અધ્યાયમાં જોઈએ. તો 8મા અધ્યાયમાં જન્મ પોઢેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને પછી આગળ બધી વાત આવશે. પણ એ પહેલાં તો જ્યારે મુનિ પ્રસન્ન થયા છે ત્યારે એના શ્રોતાને અભિનંદન કરે છે, શ્રોતાની પ્રશંસા કરે છે. ઓહો, ત્યાં સુંદર પ્રશ્ન પૂછ્યો. એને આગળ કહે છે મૈત્રેય ઉવાચ સત્સેવનેયો બત પૂર્વવંશઃ યન્દોપપાલો ભગવત પ્રધાનઃ બભૂવિધેહાજિત કીર્તિમાલા પદે પદે નૂતન્યસ્ય ભીક્ષણમ. યસ્ય ભીક્ષણમ એટલે કહે છે મૈત્રેયજી મુનિ કહે છે સત્સેવનીયો બત પૂર્વવંશ, બત એટલે ઓહો,
આશ્ચર્ય. પુરુવંશ આશ્ચર્ય નથી, કારણ કે પુરુવંશમાં સત્સેવનીયો, પુરુવંશીઓ કહેવાય છે સજ્જનો માટે સેવા કરવા યોગ્ય છે. કારણ કે સુગમ સજ્જન માટે સેવા યોગ્ય છે, કારણ કે એમના વંશમાં ભગવાન જ મુખ્ય છે. એમના વંશમાં જો યુધિષ્ઠિર થયા, કુંતીજી હતા, બધાને માટે, અર્જુન માટે પણ ભગવાન જ શ્રેષ્ઠ છે. એટલે કહે છે અહો પૂર્વવંશ, પૂર્વ રાજાનો વંશ સજ્જનોને માટે સેવા કરવા યોગ્ય છે, કારણ કે આ વંશમાં ભગવત પ્રધાન છે ને, યત લોકપાલો ભગવત પ્રધાન, જેમાં જે લોકોના પણ ભગવાન છે, લોકપાલના પણ શ્રેષ્ઠ છે એવા ભગવાન મુખ્ય છે. અને આપ તો કેવા છો? ધર્મરાજા છો. ધર્મરાજા તમે ઉત્પન્ન થયા છો. એટલે કે છે બ્રુવી તે ઇહ અજિત કીર્તિમાલા પદે પદે નૂતનસ્ય ભિક્ષણમ. એટલે કે છે અને આપ ભગવાન જેના માટે મુખ્ય છે એવા આપ ધર્મરાજા ઉત્પન્ન થયા છો. અને અજિત કીર્તિમાલા, જો ત્રીજી લીટીમાં બહુવ એ ઉત્પન્ન થયા છો. ઇત્થ બહુવ ઇત્થ ઇહ, આ લોકમાં તમે ધર્મરાજા ઉત્પન્ન થયા છો. અને અજિત કીર્તિમાલા છે, એટલે ભગવાનનું નામ છે. અજિત પણ ભગવાનનું નામ છે. અજિત ભગવાન, કીર્તિમાલા એટલે કીર્તિની માળાને આપ નિરંતર પદે પદે નૂતનસ્ય ભિક્ષણમ, એટલે વારંવાર પદે પદે ક્ષણે ક્ષણે ભગવાન અજિતની કીર્તિમાળા છે તેને નિરંતર નિત્ય નૂતન બનાવી રહ્યા છો. ભગવાનની કીર્તિમાળાને પ્રશ્નો દ્વારા, ચિંતન દ્વારા, ભગવાનની સેવા દ્વારા નિત્ય નૂતન, નિરંતર ક્ષણે ક્ષણે નિત્ય નૂતન ભિક્ષણ, ભિક્ષણ વારંવાર નૂતન, હંમેશા નવી નવી ભગવાનનું સેવા, ભગવાનના સુંદર પ્રશ્નો એ બધા કેવા બને છે? નૂતન, હંમેશા. એમ ન થાય કે બસ બહુ સાંભળી લીધું. ભગવાન જ એવા છે. ન તો ભગવાન તમે ગમે તેટલી વાર બધાના ભાગવત સાંભળો પણ હંમેશા નૂતન નવું જ લાગે, આનંદ જ આવે, હંમેશા આનંદ આવે. અને એ આનંદ આપનાર કેવા છે? ધર્મરાજા. જેવા પ્રશ્ન પૂછીને એની અજિતની કીર્તિમાળા, ભગવાન અજિતની કીર્તિરૂપી માળાને તમે પ્રકાશિત કરો છો, નૂતન નવી બનાવો છો. એમાં છે પહેલા તમે આ પ્રશ્ન કર્યો એ ખરેખર ઉત્તમ છે કે તમે જ આવો પ્રશ્ન કરી શકો, કારણ કે તમારા પૂર્વવંશમાં સજ્જનો દ્વારા સેવિત ભગવાન છે એને તમારા જેવા પાછા ધર્મરાજા બનીને પ્રશ્નો દ્વારા તમે એને નિત્ય નૂતન બનાવી રહ્યા છો. અને પછી આગળ કહે છે પોતાના વિશે પણ કહે છે સોહમ ઋણમ શુલ્ક સુખાય દુઃખમ મહદ્ગતાના ગિરમાય તસ્ય પ્રવર્તયે ભાગવતમ પુરાણમ યત આમ સાક્ષાત ભગવાન ઋષિભ્યઃ. સોહમ એવો હું, નૃણાનામ શુલ્ક સુખાય દુઃખમ મહદ્ગતાના વિરમાય તસ્ય. કેવું સુંદર વાત કરે છે. નૃણાનામ શુલ્ક સુખાય દુઃખમ મહદ્ગતાના, મનુષ્ય મહાન દુઃખમાં પડેલા છે. પણ શેના માટે? શુલ્ક સુખાય, મનુષ્ય જન્મ શેના માટે મળે છે? તો પુણ્યની પ્રાપ્તિ થઈ હોય ત્યારે, એટલે પુણ્યને ભોગવે એટલે સુખ મળે. પણ જેમ સુખ મળે એમ બધું સુખ જોઈએ. મને હજી જોઈએ, સુખ જોઈએ. સુખ મેળવવા માટે વિશ્વની આવશ્યકતા પડે, કારણ કે માને છે કે વિશ્વમાં સુખ છે. એટલે પુણ્યથી એને સુખ મળે, એ બધું સુખ માટે વધુ ને વધુ માગણી કરે. અને એમાં શું થાય? અધર્મનો આચરણ કરે, ક્યારેક ખોટું બોલી લે, ક્યારેક દંભ કરી લે, ક્યારેક ગુસ્સો કરી લે. આ બધું એના માટે અવરોધરૂપ બને, દુઃખરૂપ બને કે અવરોધરૂપ બને. એટલે કે છે દુઃખમ મહદ્ગતાના, એ મહાન દુઃખમાં ગયેલા લોકોને વિરમાય તસ્ય, એ લોકોને એ દુઃખમાંથી મુક્ત કરવા માટે. સોહમ હું, પ્રવર્તયે ભાગવતમ પુરાણ, એના માટે આ ભાગવત રૂપી પુરાણ છે જે હું કહું છું. ભાગવત રૂપી પુરાણ શું કરે છે કે
શુલ્ક સુખાય, નાનકડા થોડા સુખ માટે અનેક દુઃખની મહાન વ્રતમાં ફસાયેલા, એટલે સુખ માટે ખોટા કર્મ થઈ જાય, રાગ દ્વેષ એ બધાના કારણે જે દુઃખ મહત્તાના જે મહાન દુઃખમાં પડેલા છે એવાને મુક્ત કરવા માટે પ્રવર્તયે ભાગવત પુરાણમ યત આહ સાક્ષાત ભગવાન ઋષિભ્ય. એ ભાગવતમાં તમને કહેવાનું સોહમ હું જે પ્રવર્તયે ભાગવત પુરાણમ, જે શ્રીમદ ભાગવત પુરાણને હું આરંભ કરું છું, પ્રવર્તયે આરંભ કરું છું. એ ભાગવત પુરાણ શું છે? તો કે યત આહ સાક્ષાત ભગવાન ઋષિભ્ય. એ ભાગવતને સાક્ષાત ભગવાને ઋષિઓને કહ્યું છે. જે ભાગવત હું એ ભાગવતનો પ્રારંભ કરું છું. પ્રવર્તયે એ ભાગવત કેવું છે? તો કે લોકોને મહાન દુઃખમાંથી મુક્ત કરનાર છે. કારણ કે મનુષ્યને ખબર નથી કે પાથરો પગના પર પોતાના પગે પર, એ તો બરાબર. એના માટે કહેવત છે કે આ પર આપણે પથરાને કીધું મારા પગ પર પડે, એવું છે. સરસ કહેવત છે. એ પોતાની જાતે દુઃખને મોરી લે છે. અને એટલે એવા દુઃખમાંથી મુક્ત કરવા માટે આ ભાગવત પુરાણ છે જે હું કહું છું. પણ એ કોણે કહ્યું હતું? તો સાક્ષાત ભગવાનને ઋષિને કહ્યું હતું. પણ કોણ ભગવાન અને કોણ ઋષિ? પ્રશ્ન થાય ને. એટલે હું તેમ જ કહ્યું કે સાક્ષાત ભગવાને કે છે યત આહ સાક્ષાત ભગવાન ઋષિભ્ય. એમને ભગવાને ઋષિને કહ્યું હતું. તો એ કોણ છે? આપણે ત્રીજા શ્લોકમાં કહે છે આસીનમુર્વ્યામ ભગવંતમાદ્યમ સંકર્ષણમ દેવં કુંઠસત્વમ વિવત્સવસ્તતત્વમતઃપરસ્ય કુમારમુખ્યામ નયોન્વપૃચ્છત. તો કે છે આ ભગવાન અને ઋષિ કોણ છે? બંનેની અહીંયા વખાણ આપે છે. આસીન ઉર્વ્યામ, ઉર્વ્યામ એટલે પાતાળ, પૃથ્વીની નીચે. ઉર્વ્યામ પાતાળનું મૂળ રૂપ ભૂમિ, એને પૂર્વી કહેવાય. એટલે પછી ત્યાં અહીંયા ટીકાકાર કહે છે કે પાતાળની મૂળ ભૂમિ રૂપ ઉપર એટલે પંચ ભૌતિક નથી, ત્યાં અકુંઠ જો આસીન એ રહેલા છે. ઉર્વ્યામ ભગવંતમ આદ્યમ, જ્યાં આદ્ય પરમાત્મા, જે પ્રથમ પરમાત્મા, આદ્ય એટલે મૂળ, જે બધાના સ્વામી છે એવા ભગવાન રહેલા છે. સંકર્ષણમ દેવમ અકુંઠમ સત્વમ. અકુંઠ સત્વમ એટલે અકુંઠ સત્વ જેની બુદ્ધિ અથવા તો જ્ઞાન કુંઠિત થયેલું નથી, અસ્ખલિત જ્ઞાનવાળા. આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય. કેટલા બધા મનુષ્યની બુદ્ધિમાં તો દોષ રહેલા છે. પણ ભગવાન છે એ સત્વ પ્રધાન છે, જ્યાં કોઈ પ્રકારનું રજસ્તમ ગુણ હોવાથી બુદ્ધિ અકુંઠિત છે, બુદ્ધિ અસ્ખલિત છે, જેમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી એવા ભગવાન સંકર્ષણ. બરાબર? એમણે વિભત્સવ એટલે જાણવાની ઈચ્છાવાળા. તત્વમ કોનું? પરસ્ય તત્વમ. અતઃ પરસ્ય તત્વ, જે પરમાત્મા જે તત્વ છે તે પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળા કુમાર મુખ્યા. કુમાર એટલે સનત કુમાર વગેરે, જે બ્રહ્માજીના માનસ પુત્ર છે. એટલે એવું કહે છે કે એમને કોઈ સ્થૂળ ભૌતિક દેહ નથી. ક્યાંક આવું કહે છે, ક્યાંક સનત સંકાદી માટે એવું પણ કહેવામાં છે બ્રહ્માજીના માનસ પુત્ર તો છે જ, એમાં તો કોઈ શંકા નથી. એમાં સત્વ પ્રધાન બહુ છે, એટલે જ્ઞાનની જિજ્ઞાસાળા છે. અને એટલા માટે એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ હંમેશા કેટલા યુગો વીતી જાય તો પણ 5 વર્ષના બાળક જેવા એકદમ નાના નીકળતા. એમના પર ઉંમરની કાળની અસર થતી નહીં. એવું પણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. પણ અહીંયા શું કહે છે? કુમાર મુખ્યા મુનયઃ, એટલે મુનિઓમાં જે કુમાર વગેરે એટલે સનત કુમાર જે મુખ્ય છે એ અનુપૃચ્છન્ન. એમણે સંકર્ષણજીને પૂછ્યું. સંકર્ષણજીને પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળા કુમારોએ મુનિને પૂછ્યું. અને એ ક્યાં રહે છે? પાતાળલોકમાં, પૃથ્વીના મૂળ પાસે જે ભૂમિ છે ત્યાં. અચ્છા,
પણ ખરેખર પરમ તત્વ સંકર્ષણ ભગવાનથી પણ પરેવા વાસુદેવ છે એના તત્વને જાણવાની ઈચ્છાથી કુમારોએ પછી શું પૂછ્યું તો આગળ છે ચોથા શ્લોકમાં સ્વયમેવ દિષ્ણં બહુમાન્યયંતં યં વાસુદેવાદ્વિતમાનનંતિં પ્રત્યકૃતાક્ષં ભુજકોશમીષત ઉન્મીલયંતં વિબુધોદયાય. બહુ સુંદર શ્લોક છે. કવિત્વ અહીંયા આપણે જોવા મળે. સ્વયમેવ દિષ્ણં એટલે સ્વયં એવ દિષ્ણં એટલે પોતાના એકમાત્ર આશ્રયરૂપ વાસુદેવ નામના બહુ માનયંતમ સ્વદિષ્ણમ સ્વય પોતાના દિષ્ણમ એટલે આશ્રય સ્વીય આશ્રય વાસુદેવ સંગમ પરમ આનંદ રૂપમ ધ્યાન પતેન અનુભય બહુ માનયંતમ એટલે કે છે કે પોતાના એકમાત્ર આશ્રય વાસુદેવ જે પરમ આનંદ સ્વરૂપ છે એમને ધ્યાન માર્ગે અનુભવતા બહુ માનયંતમ. ક્યાં છે ત્રિલીટીમાં બહુ માનયંતમ એટલે સત્કારપૂર્વક પૂજન કરતા. માનયંતમ એટલે ભગવાનને ધ્યાનમાં જોઈને એ ભગવાનની પૂજા કરે, સત્કારપૂર્વક એમની પૂજા કરતા. પછી શું છે એમ વાસુદેવ વિધાન આનંદ એટલે આવ્યો જે વાસુદેવ છે જે પરમ આનંદ સ્વરૂપ છે જે એમના એકમાત્ર આશ્રય છે એને ધ્યાન માર્ગે અનુભવ કરતા એમની પૂજન કરતા. પછી શું છે ત્રીજી લીટીમાં પ્રત્યક ધૃત અક્ષ અંબુજ કોશ ઉન્મિષત એટલે કે છે પ્રત્યેક ધૃતમ એટલે અંતર્મુખ કરેલી પ્રત્યેક ધૃતમ અક્ષ એટલે આંખ પણ કેવી છે અંબુજ એટલે અંતર્મુખ કરેલી નેત્ર કમળની કળી સેજ ખુલી. તમને કે આંખ સેજ ખોલી, આંખ બંધ છે પણ સેજ ઈશત એટલે સેજ ખોલીને સેજ સહજ વિકસિત એવા શું છે નિગત છે ને પ્રત્યેક ધૃત અક્ષ અંબુજ કોશ ઈશત મુનિયંતમ વિબુધ ઉદાય. વિબુધ ઉદાય એટલે શું કહે છે કે કૃપા અવલોકન દ્વારા કૃપા દ્રષ્ટિ દ્વારા સનત કુમાર ને વગેરેને અભ્યુદય માટે આંખ ખોલી. તો જો કવિત્વ દેખાય પણ કેવા શું માંગે છે કે જેમને વાસુદેવ નામથી ઋષિઓ નિરૂપણ કરે છે એવા જેને વાસુદેવ નામથી નિરૂપણ કરે છે ઋષિઓ નિરૂપણ કરે છે એવા એકમાત્ર આધારરૂપ જે પરમાનંદ સ્વરૂપ છે એનું માનસિક પૂજન કરતા તેમજ અંતર્મુખ નયનની કળીને દેવતાઓના અભ્યુદય માટે ક્યાં છે વિબુધ ઉદાય એટલા માટે દેવતાના અભ્યુદય માટે સે દીક્ષિત કરતા સંકર્ષણ ભગવાને સનત કુમારોને પૂછ્યું. શું કહ્યું? સનત કુમાર કોણ છે એ પછી જોઈએ. પહેલા સુબોધિનીમાં શું કહે છે પ્રત્યેક ધૃત માટે આત્મા સ્વરૂપમાં જેના નયન વળી ગયા છે, પ્રત્યેક જે આત્મામાં લીન થઈ ગયા છે, પરમાત્મા જે આનંદ સ્વરૂપ છે એની સાથે લીન થઈ ગયા છે એ જરા આંખ ખોલે છે. શેના માટે? દેવતાના અભ્યુદય માટે, એમના કલ્યાણ માટે, શ્રેયસ માટે એ સનક સનકાદિને પૂછે. તો અહીંયા સનક સનકાદિ કોણ છે એ પણ કહે છે અને સંકર્ષણ કોણ છે, સંકર્ષણ ભગવાન કોણ છે એની પણ પછીના એ શ્લોકમાં 1.5 શ્લોકમાં વાત કરે છે. જોઈએ 5મો શ્લોક. સ્વધુન્યત્રાત્રે સ્વજટા કલાપૈ રૂપ પૃશ્યંત ચરણોપધાનમ પદ્મં યદર્ચન્તિ અહિરાજ કન્યા સપ્રેમ નાના બલિભીવરાધા. તો પેલા કહે છે કે સ્વધુન્યા, સ્વ એટલે સ્વર્ગ, દુનિયા એટલે નદી, સ્વર્ગની નદી એટલે સ્વર્ગની મંદાકીને ગંગા છે. આગ્રહી સ્વજટા કલાપૈ જેના જટા કલાપ જેની જટા સ્વધુની એટલે સ્વર્ગની મંદાકિનીથી જેની જટા ભીની થઈ ગઈ છે, આદ્ર એટલે ભીની થઈ ગઈ છે એવા કોણ? સનક સનકાદિ. સનક
સનકાદિની જટા ભીની કેમ થઈ ગઈ એ આપણે જોઈએ છીએ હમણાં કે કેવી રીતે એમની જટા ભીની થઈ ગઈ. એટલે સ્વજટા કલાપૈહિ આગ્રહી ઉપસ્પૃશંત ચરણો પ્રધાનમ. જેના જટા કલાપથી પદ્મપાદ પીઠ પર પ્રણામ કરતા જે સંસ્કારને પ્રણામ તો કર્યા હોય તો એના લીધે એમના પગ ચરણ પણ ભીના થઈ ગયા. બરાબર. અને એટલું જ નહીં, પદ્મ યત અર્ચંતી અહિરાજ કન્યા, એટલે અહિરાજ એટલે નાગરાજ, અહિરાજ એટલે નાગરાજ, નાગરાજની કન્યા પણ જેમનું પાદપીઠનું પૂજન કરશે. શેના માટે? સપ્રેમ નાના બલિભિ વર આસ્થા, એટલે અભિનિષેધ પોતાને એ કુમારિકાઓ સંકર્ષણ ભગવાનનું પૂજન કરે છે. અહિરાજ કન્યા એટલે નાગરાજની કન્યાઓ સંકર્ષણ ભગવાનની પૂજા કરે છે. શેના માટે? વરાથા એટલે પોતાને ગમતો પતિની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની નાના બલિભિ એટલે અનેક પ્રકારની સામગ્રીઓ દ્વારા સપ્રેમ અર્ચયંતી. પદ્મ યદ અર્ચયંતી, શ્રીમાં પદ્મ યદ અર્ચયંતી અહિરાજ કન્યા. પદ્મ કોને છે? પદ્મ શબ્દ કોના માટે છે? સંકર્ષણ માટે, સંકર્ષણ ભગવાન માટે છે. કે પદ્માકાર પાદપીઠ એનો ચરણ પદ્મ સમાન છે એમ કહેવાની વાત છે. એમની પૂજા કરે છે. અને જેમના ચરણો આપણે જેની જટા શેનાથી? જેની જટા ગંગાજીના જળથી આદ્ર થઈ છે. કેમ? તો એમ કહે છે કે સ્વર્ગની ગંગાના જળથી વિંચારી જટા કલાપથી શ્રી ભાગવતજીનું શ્રવણ કરવા માટે સત્યલોકમાંથી પાતાળ તરફ અવતરણ થતી ગંગા દ્વારા, એટલે એના ગંગામાંથી નિત્ય જે ગંગા છે એના મધ્યમાં થઈને ઉતરી આવે છે. સનક સનકાદી સ્વર્ગની ગંગાના જળથી ભીંજાયેલા જટા કલાપાળા કેમ છે? તો કારણ કે શ્રી ભાગવતજીનું શ્રવણ કરવા માટે સત્યલોકથી પાતાળ તરફ અવતરણ કરતા નિત્ય ગંગાની મધ્યમાંથી ઉતરી આવતા સંતકુમાર છે એવો ભાવ છે. એટલે એની જટા કલા ભીની થઈ ગઈ છે, એટલે ભીંજાયેલા છે. અને બંને જ પધરાવ્યા હતા એવા કહેવાય. જોઈએ અર્થ હવે કે સનક સનકાદી ઋષિઓ સ્વર્ગની મંદાકીના જળથી ભીંજાયેલા પોતાના જટા કલાપથી પાદપીઠ પર પ્રણામ કરે છે. અને પછી પ્રશ્ન પૂછે છે, પછી આવશે પછીના શ્લોકમાં. પણ એમની જટા કલા ભીની થઈ ગઈ છે એવા તે પહેલાં પ્રણામ તો કરે છે, એમને પ્રશ્ન પૂછ્યો છે એટલે આદર તો આપે જ, ગુરુસ્થાને મૂકે. અને એ સંકર્ષણ ભગવાન કેવા છે? તો કે એમના પદ્મ કમળરૂપી પીઠ પર અહિરાજ કન્યાઓ અનેક પ્રકારના દ્રવ્યો દ્વારા, સામગ્રી દ્વારા પ્રેમપૂર્વક પૂજન કરે છે, કારણ કે પોતાને યોગ્ય પતિની પ્રાપ્તિ થાય. જેમ અહીંયા પૃથ્વીલોક પર પણ પોતાની યોગ્ય કુમારિકાઓ પોતાને યોગ્ય પતિ પ્રાપ્ત થવા માટે ઘણા બધા વ્રત કરતા હોય છે, ગૌરી વ્રત વગેરે. એમાં પણ ભગવાનની વ્રત કરે છે. પદ્માકાર ચરણ કેવા છે એ આપણે જોઈશું કાલે. ચાલો પછી જે 5 શ્લોક આપણા છે જોઈને અહીંયા વિરમીએ છીએ. એટલે અહીંયા ઝડપથી આજે આપણે ભગવદ્ ગીતા લઈશું. એટલે મંગળવારે એક દિવસ ભાગવતનો પડ્યો. હવે અહીંયા 5 શ્લોકથી અટકે છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. લીધું છે તો આપણે બોલીશું તે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરવે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં
वैपायनो विहरता तर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः।